હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં હશો ને મજામાં રહેશો. આપણે આવી ગયા છીએ નવા યુટ્યુબ વિડીયો સાથે. અત્યારે જો આમ વાડીએ મસ્ત મજાનું લોકેશન છે. હું આમ તો ઘણા ટાઈમથી વ્લોગ મૂકવાનું વિચારતો હતો, પણ કાંઈ ડિમાન્ડ નથી, ટોપિક નથી કે જેની ઉપર વ્લોગ શૂટ કરીએ. કાંઈ શોર્ટ વિડીયો તો હું મૂક્યા કરતો, વ્લોગમાં થોડુંક કામમાં હતો એટલે એટલું બધું કાંઈ થતું નથી. હવે હું ટ્રાય કરીશ કે અઠવાડિયાની અંદર એકાદો વ્લોગ લાવું. તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તો તડક્યો બહુ છે એટલે જો હું આ પીપર, આ અમારી પીપર છે, આ પીપર નીચે ખાટલો પડ્યો છે ને એ લેવા આવ્યો છું. એ ખાટલો લઈને મારે તો હા ઓલા ભાઈ છે ને ત્યાં લઈ જવાનું છે. ત્યાં સહીઓ છે, અહીંયા સહીઓ જ છે પણ ત્યાં વધુ મજા આવે એટલે હું ખાટલો લેવા આવ્યો છું. ખાટલો લઈ આવશું ત્યાં દેવાનું છે ખાટલે. તો આમ જો વાડીએ મસ્ત નિરાતે ખાટલો ઢાળીને બેઠા છે. આમ જોઈ લે, આમાં જો કેટલી બધી રીંગણી છે. અહીંયા હિંચકો ઉપર આમ ખાટલો હતો ત્યાંથી હવે હું અહીંયા લઈ આવ્યો તો વાડીએ બેઠા. આવું જીવન જીવવું હોય ને તો આમ જો ગામડામાં હો, કાંઈ ટેન્શન નહીં. જો નિરાતે ઉતા અમારા કાકા છે, સુરતથી આવ્યા છે. 11 છે એટલે કેરી ખાવા સુરતથી આવ્યા. અત્યારે જો હું આમ આ કયું ઝાડું કહેવાય? પીપર. જો અહીંયા આ એક પીપર છે અને જો હમ ઓલા ભાઈ હાલે જાય ને એ પીપર છે. આ પીપર નીચે ઉતા છે ખાટલો ડાળીને. ને આ બધી વાડીએ જો આ બધી ડીપ છે, એમાં એ બધા પાણી પાય છે. નિરાતે ગામડું હો અમારું, કાંઈ ઘટા નહીં. નિરાતે શહેર તો શહેર છે ને ગામડું તો ગામડું. પછી શું આગળ આવે? તો શહેર છે, ગામડું તો ગામડું. ગામડાની મોત છે એમ નહીં હોય લંકામાં હોનું આપણા હું કામનું એ ગામડું ભાઈ. જો ઓલી જે જગ્યા છે ને ત્યાં આમ તો મારું બાળપણ વીત્યું. હું જ્યારે નાનો એવો હતો ને ત્યારે અમે ત્યાં જ રમતા. આમ જે રહ્યું ત્યાં અમે દડાબેટ રમતા. અહીંયાથી આમ દડાબેટ રમતા. સામે રહ્યું મારું ઘર છે, આ ઘરની પાછળની વાડી છે. તો અમે આમ તો નાના મોટા જ આ વાડીમાં થયા. માણસો કામ કરે છે મજૂર. આમ ઠેઠ છે ને એને રેલનો પાટો છે. અરે આમ તો બપોર થઈ ગયા. કેટલા વાગ્યા? હે 11:30 થયા છે બપોરના. તડક્યો ભાઈ ગામડામાં એવો તડક્યો પડે છે ને ભાઈ એની વાત ન પૂછો. બહાર જ ન, ઘરની બહાર જ ન નીકળવી. આ પીપર બહુ જૂની પીપર છે. હું આ પીપરમાં પહેલાં અમે પીપર ઉપર ચડતા ને રમતા ને ભાઈ. હા એ દિવસોની કંઈક વાત જ અલગ છે. આમ તો હું એક વાત કહું, જ્યારે હું નાનો હતો ને ત્યારે આ બધું આમ ખાલી હતું, આમ પડતર પડ્યું તો અત્યારે તો અહીંયા બધું ઉગી ગયું. બાકી જ્યારે હું નાનો એવો હતો ને ત્યારે બધું આમ ખુલ્લું જ હતું. રાત્રે ઓલો કેવો સીન જો કુંભની ભજી ખાવા ગયા ત્યારે. એ કાઠી અહીંયા હાલ. રાત્રે અમે એક કામ પતાવીને પછી ભજી ખાવા ગયા. ભજી ખાવા ગયા ને તો ભજી ખાવાનું આમ થોડુંક લોકેશન હતું, એમ થોડુંક આમ અંદર હતું જંગલ જેવા વિસ્તારમાં. તો અમે ત્યાં પહોંચ્યા ને તમારી ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું. 2 ગાડી હતી, એમાંથી એક ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું છે. મારી વાળી ગાડી હતી ને એમાં પેટ્રોલ ખૂટી ગયું. પછી ભાઈ અમે એવા હેરાન થયા ને કે વાત ન પૂછો. અને પછી ગાડી થોડીક આગળ દોડાવીને તો જોઈ ગાડીમાં પેટ્રોલ હતું. એમાં કારણ વગર અમે 1 કલાકનો ટાઈમ બગાડ્યો. 1 કલાક બગડ્યા છે. તો ઓલો અમારી હારે આવે ને કાલે એ આવ્યો હતો ભજી ખાવાનું. એને ભજીયા ખાધા. ભજીયા ખાવાની મજા આવી ગઈ. આમ મારે થોડુંક અહીંથી આવવા, મારા ઘરથી થોડુંક લોકેશન આખું છે કાંક 5-7 કિલોમીટર. તો અમે રાત્રે પછી ભજી ખાઈને આવ્યા હતા. કેટલા 2 વાગ્યા હતા?
2 વાગ્યા અમે રાત્રે ભજી ખાઈને આવ્યા. હા એમ જ આવ્યા તો ભજી ખાઈને. હવે એનું થોડુંક કામ છે એટલે એ તો હવે ઘરે જાય છે. આવજો ટાટા. જો આ વાડી બેઠા છે. કેટલા 11:30 જેવું થયું હે ને. તો ગાઈસ થોડીક ભૂખ લાગી છે એટલે હવે આમ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે ઘરે જઈને થોડુંક જમી લેવી. તો બપોર થઈ ગયા છે અને જમવાનું થઈ ગયું છે અને આપણે બેસી ગયા છે જમવા. આમ જો કેરી છે, અળસીનું શાક, બાજરાના રોટલા, મરચાં. તો આપણે હવે ભૂખ લાગી એટલે આપણે ફટાફટ જમી લેવી. ફેમિલી તો આપણે હવે જમીન ઊભા થઈ ગયા છે. મારું થોડું કામ છે એ પતાવી દો પછી આપણે વ્લોગ પાછો કન્ટિન્યુ કરવી. ગાઈઝ આપણું કામ પતી ગયું છે અને બપોર પણ થઈ ગયા હતા. હું પછી કામ મારું પતી ગયું પછી હું થાકી ગયો એટલે હું થોડું સૂઈ ગયો હતો. તો પછી અત્યારે તો જો હવે આમ સાંજ પડી ગઈ છે ને હવે હું આમ થોડો ફ્રેશ થઈ જાઉં કારણ કે હવે આપણે જવાનું છે એક બે રીલ શૂટ કરવાની છે એક લોકેશન ઉપર. તો ત્યાં જવાનું છે રીલ શૂટ કરવા. તો પહેલાં આપણે છે ને ફટાફટ નાઇટ તૈયાર થઈ જઈએ. તો આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને રેડી અને આપણે જવાનું છે એક લોકેશન ઉપર રીલ શૂટ કરવા. તો આપણે ફટાફટ હવે લોકેશન ઉપર જવા નીકળી કારણ કે થોડું ઘણું મોડું પણ થઈ ગયું. તો ગાઈઝ આપણે ઘરેથી નીકળી ગયા છે એ લોકેશન ઉપર જવા. આમાં બધા ક્રિકેટ રમે છે. તો અમે આવ્યા છે એવી હનુમાન દાદાના મંદિરે. જે લોકેશન ઉપર જવાનું હતું એ લોકેશન ઉપર જોઈ લો. દર્શન કરી લીધા. દર્શન કરવાનું ત્યાં કેમેરાનું અલાઉડ નહોતું એટલે કાંઈ એટલું બધું ત્યાં શૂટ થયું નહીં. હવે આ તમને બધો જે નજારો છે એ દેખાડું. તો ગાઈઝ ફાઇનલી દર્શન થઈ ગયા મસ્ત અને હવે આપણે જવાનું છે આમ ઉપર લોકેશન છે ત્યાં આમ થોડુંક આમ ત્યાં આમ થોડુંક ગાર્ડન જેવું છે એટલે ત્યાં મજા આવશે. ત્યાં જ આવી છે હવે અહીંથી જો વ્યૂ. ક્યાં એલા આગળ જાશો જો એટલે તો આગળ વહી ગયો. તો એક ભાઈ અમને મળ્યા તો હું મારો વ્લોગ ચાલુ હતો ને તો એક ભાઈ મને મળ્યા તો મને કહે કે ભાઈ અમને તો વ્લોગમાં લ્યો બીજું લોકેશન છે ત્યાં આવી ગયા. મને કે તમે ત્યાં આવો. મેં કીધું જોવી છે ટાઈમ રહી તો મારે કાંઈ રીલ શૂટ કરવાની છે એ રીલ શૂટ કરી લો પછી પાછો વ્લોગ અને આગળ કન્ટિન્યુ કરવી. તો આ ભાઈના ઘણા બધા ફોટા પાડી દીધા અને મારે એક બે રીલ શૂટ કરવાની હતી એ પણ થઈ ગઈ. હવે બધા ધીમે ધીમે ઘર તરફ જવા માંડ્યા છે. આવ્યા ત્યારે ઢાળ ચડવાનો હતો ને હવે ઉતરવાનો. અત્યારે આમ જો કોઈ પબ્લિક નહીં. હું આ ટાઈમે અત્યારે આવ્યો કારણ કે મારે એક રીલ શૂટ કરવાની હતી ને એ થઈ જાય એટલે આવ્યો. બાકી ત્યાં ઘણું પબ્લિક હોય એટલે એટલી બધી કાંઈ રીલ શૂટ થાય નહીં. આપણું જે કામ હતું એ આપણું નિરાતે થઈ ગયું. આમ જો ઓટોમેટિક હેન્ડો મૂડી બ્રેક મારવી પડે આપણે. હું આમ તો આ જગ્યાએ પહેલાં ક્યારે આવ્યો તો એ યાદ નથી. ઘણો આમ તો 6-7 મહિના જેવું થઈ ગયું છે અહીંયા આવ્યો એ અને પછી આજ આવ્યો. આજ એટલે આવવાનું થયું શનિવાર હતો હનુમાન દાદાનો વાર હતો અને ભાઈબંધ મહેમાન આવ્યા હતા એના આંસવો પડે એટલે એને લઈને આવ્યા ને હવે આપણે ઘર તરફ નીકળવી. તો આપણે હવે ઘર તરફ જવા નીકળી ગયા છે. વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ મારા વિડીયો આવતા રહે છે. બાય બાય ટાટા. મળીએ પાછા નવા બ્લોગમાં.